ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારની ભાગદોડમાં તમે વિચારતા હોય કે બાળકોને લંચ બોક્સમાં શું આપવું અને એ પણ ઝટપટ બની જાય એવું ચટણી સાથે. તો આજે આપણે વેજીટેબલ પુડલા પણ કહી શકો, પણ હું એને વેજીટેબલ પરાઠા કહી રહી છું. ના વણવાની ઝંઝટ કે ના લોટ બાંધવો, અને બહુ સરળ રીતે આ પરાઠા ટમેટાની ચટણી સાથે બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો આપણે અહીંયા એક ગાજર, તો મેં એની છાલ ઉતારી લીધી, ઉપર નીચેનો ભાગ થોડો કટ કરી લીધો. અને ગાજર અડધું, તો હું અહીંયા અડધો કપ ખમણેલું ગાજર વાપરી રહી છું, એટલે અડધો કપ જેટલું ગાજર હું આ રીતે ખમણી લઈશ. ગાજર ખમણાઈ જાય એટલે આપણે અડધો કપ જેટલું બટેટું. આ રેસિપીથી હું માત્ર 4 પરાઠા કે પુડલા બને એ રીતે બનાવી રહી છું, એટલે એ રીતે સામગ્રીઓ લીધી છે. પણ જો તમારે વધારે બનાવવા હોય તો એ રીતે તમારે સામગ્રીઓ વધારે લેવાની. અને ડુંગળીના હું સ્લાઇસ કરી લઈશ. હવે એક બોલમાં આપણે 1/4 કપ જેટલી કોબી, 1/4 કપ જેટલી ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર કોબીનું પ્રમાણ વધારે લેવાનું. અડધો કપ ખમણેલું બટેટું, અડધો કપ ખમણેલું ગાજર અને 1/4 કપ જેટલા પતલા પતલા સ્લાઇસ કરેલા કેપ્સિકમના ટુકડા. અહીંયા કોબી લ્યો તો અડધો કપ જેટલી તમારે લેવાની. તો વેજીટેબલ પુડલા કે પરાઠા બહુ ટેસ્ટી એવાના બને છે. સાથે 1 થી 2 લીલા મરચાં મેં મોળા લીધા છે, પણ તમારા ઘરમાં જે રીતે બાળકો માટે તમે બનાવતા હોય તો સ્કીપ પણ કરી શકો. 1/4 કપ જેટલા લીલા ધાણા, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું. આ રેસિપીમાં તમારે જે પણ શાકભાજી ઉમેરવું હોય એ ઉમેરી શકો. 1 ટીસ્પૂન જેટલો અજમો, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 2 થી 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન ખમણેલું આદું. આદુ મરચાંની જો પેસ્ટ હોય તો એ પણ તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો. લાલ મરચું પાવડર, તો થોડું બેલેન્સ ટેસ્ટ કરવા માટે મેં ઉમેર્યું છે. 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ નીચોવી અને બધી સામગ્રીઓ સાથે આ રીતે મીઠું મિક્સ કરશો એટલે વેજીટેબલ થોડા આ રીતે સોફ્ટ થઈ જશે. તો માત્ર તમને 5-6 મિનિટ કે 5 થી 10 મિનિટ જેવો ટાઈમ આ રીતે પ્રોસેસ કરતાં લાગશે. હવે એમાં 1 કપ મેં ઘઉંનો થોડો કકરો લોટ હોય એ લીધો છે. તમે સાદો પણ ઘઉંનો લોટ લઈ શકો. તો થોડો જે લાડવા માટે આપણે લોટ વાપરીએ એમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય, એટલા માટે મેં એ લોટ લીધો. તો હેલ્ધી આ રીતે તમારા પરાઠા બનશે. સારી રીતે મેં કમ્બાઈન કરી દીધું અને હવે મેં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કર્યું. અહીંયા તમારે લોટ જે રીતે બાંધીએ ઢીલો એવો લોટ એવું બેટર બનાવવાનું છે. તો 1/4 કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને આ રીતે કમ્બાઈન કરી મિક્સ કરી દીધું. આવું થીક બેટર જ બનાવવાનું છે. તો અહીંયા આપણે લોટ બાંધ્યો નથી, પણ આ રીતે થીક એવું જાડું બેટર બનાવ્યું. ઢાંકી 5 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ટમેટાની ચટણી બનાવી લઈશું. એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 4 થી 5 લસણની કળીઓ, નાની હતી એટલે મેં વધારે લીધી. 3 થી 4 મોળા સૂકા મરચાં, મેં જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં હોય એ મોળા હોય એ લેવાના. 1 ચપટી જેટલી હિંગ અને 4 ટમેટાના ટુકડા કરેલા ઉમેરી દીધા. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું ઢાંકી તમે મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે આ રીતે ટમેટાં છે એ તરત જ સોફ્ટ થઈ જશે. જો તમારા પાસે ટાઈમ ન હોય તો બાળકોને તમે ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો. 1 નાનો ટુકડો આંબલીનો ટમેટા સોફ્ટ થાય પછી, અને 1 નાનો ટુકડો ગોળનો કે પછી ખાંડ પણ ઉમેરી શકો. અને પાછું ઢાંકી 1 મિનિટ જેવું મેં થવા દીધું. આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય, બધું મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી હલકું ઠંડુ થવા દેવાનું. જો ડીપ મિક્સર લ્યો તો ઠંડુ પણ થવા દેવું નહીં પડે. અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરી અને પલ્સ કરી ચટણી તમારે વાટી લેવાની. આવી ચટણી તૈયાર થઈ જશે. કોઈ પણ પરાઠા કે રોટલી સાથે આ ચટણી બહુ સારી એવી લાગે. તો ચટણી તૈયાર છે. બેટરને રેસ્ટ થતાં 5-1 મિનિટ જેવું થઈ ગયું. તો આ રીતે થોડું સારું એવું કમ્બાઈન થઈ જાય એવું બેટર થઈ જશે. હવે નોનસ્ટિક તવા પર થોડું અમથું ઘી કે તેલ ફેલાવી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. એકવાર તવો ગરમ થઈ જાય પછી અને આ રીતે પુડલો આપણે પાથરી દઈશું. થોડો મીડિયમ થીક એવો પુડલો પાથરવાનો, બહુ પાતળો પણ નહીં, બહુ જાડો પણ નહીં, એવો તમારો પુડલો હોવો જોઈએ. અને આ રીતે પરાઠા જેવો શેપ આપવાનો. અને 1 થી 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર મેં એને થવા દીધું. પછી થોડું ઘી આ રીતે છાંટી અને મેં એને ફ્લિપ કરી દીધું. પાછું 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું.
હવે 1 મિનિટ જેવું આપણે એને બે સાઈડથી ક્રિસ્પી થવા દઈશું. જો સવારે તમારા પાસે ટાઈમ ન હોય તો 2 તવા મૂકી અને ઝટપટ તમે બનાવી શકો. હવે ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ કરીશું. મીડિયમ ફ્લેમ એટલે રાખવાની, આપણે કાચા શાકભાજી લીધા એટલે એ પણ એમાં સાથે જ કૂક થઈ જાય. તો આવું ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો આ જે પુડલા છે એ ખૂબ જ હેલ્ધી એવા, આપણે થોડો લાડવાનો જાડો લોટ તમે જો રોજ બાળકોને ખવડાવો તો કોન્સ્ટિપેશન રહેતું હોય, તો જે જાડો લોટ હોય એમાં બાળકોને થોડું ફાઇબર મળે એટલે એ લોકોને પેટમાં કોન્સ્ટિપેશનનો પણ પ્રોબ્લેમ નહીં રહે. અને સાથે બધા ફાઇબરવાળા વેજીટેબલ, અને આપણે એને ઘીમાં જ બનાવીશું. તેલમાં તમે બનાવી શકો, પણ બાળકો માટે જો તમે બનાવો તો દેશી ગાયનું ઘી હોય એમાં તમે બનાવશો તો સ્વાદમાં પણ બહુ સારા બનશે અને હેલ્ધી પણ બહુ સારા એવા, ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા લાગશે. થોડા બે સાઈડ તમે કાચું પાક્કું એને શેકી લ્યો 1 થી 2 મિનિટ જેવું, પછી થોડી ફ્લેમ હાઈ કરી અને સરખી રીતે તમારે એને શેકી લેવાનું. તો સવારે નાસ્તામાં જો તમને લાગે કે ઘરમાં બચેલા બધા શાકભાજી હોય, જો તમારા પાસે માત્ર ડુંગળી અને બટેટા હોય તો એનાથી પણ તમે આ રેસીપી બનાવી શકો. અને જો શાકભાજી હોય તો સારું કે બાળકો શાકભાજી બધા ખાઈ લે. તો શરૂઆતમાં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બે સાઈડ 1 થી 2 મિનિટ જેવું થવા દેવાનું. પછી ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ કરી અને આવી જેવી ભાખરી જેવી ડિઝાઇન આવી જાય, તો આમ તો તમે એને વેજીટેબલ ભાખરી, વેજીટેબલ પુડલા કે વેજીટેબલ પરાઠા ગમે તે કહી શકો. આવો જો ઘઉંના લોટનો નાસ્તો, એ પણ ફાઇબરથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવો, ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. સાથે ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી. તો સવારમાં જો આવો બ્રેકફાસ્ટ તમે ખાઈ લેશો તો બપોર સુધી તમને ભૂખ નહીં લાગે. આ રેસીપીથી તમે 4 થી 5 જેટલા આવા પુડલા, પરાઠા કે ભાખરી બનાવી શકશો. તો ડિપેન્ડ તમને કેવા નાના મોટા બનાવો એ રીતે. તો હું બાળકોના લંચ બોક્સ માટે જ સ્પેશિયલ બનાવી રહી છું, તો એ રીતે મેં બનાવ્યા છે. આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.